Good morning, all of you. Today, I am going to teach you about one of the important topic in your syllabus, direct indirect speech. I have already uploaded one video on direct indirect speech. As you know, direct indirect speech is known as નેરેશન. ઓકે, એને આમ ગુજરાતી મીન્સ વર્ણનાત્મક કહેવામાં આવે છે. એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું એક બીજું પણ નામ છે, નેરેશન. સો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન ઇંગ્લિશ ગ્રામર. બિસાઇડ્સ ધેટ we cannot study direct and indirect speech within half an hour or 2 or 3 hours or in a one lecture, because it is a very long topic. Okay, because there are many rules, there are many important things which you should know about this topic. Okay, so I have divided direct indirect speech into 6 lecture, and I have also uploaded one lecture on general introduction of direct indirect speech. Now in this lecture today, I am going to discuss about the general rules of this speech, narration, what is direct and indirect speech, which are its important rules and regulation, how can you understand about the direct indirect speech, etc. Okay, so let's start. You can make notes also from this lecture, as you know me. Okay, content. તો આમાં આપણે શું ભણવાનું છે? સો ઇન્ટ્રોડક્શન અબાઉટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, સ્ટેટમેન્ટ, અફર્મેટિવ સેન્ટેન્સ. ઓકે, સાદા વાક્યોનું તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય છે, પણ સ્ટેટમેન્ટ, અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્યો, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો, ઇમ્પરેટિવ આજ્ઞાર્થ વાક્યો, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો. ઓકે, આ બધા વાક્યોના ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા દરેક વાક્યોના રૂલ્સ, દરેક વાક્યોમાં અલગ અલગ પ્રોનાઉન, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, દરેક વસ્તુનું ચેન્જ કરવામાં આવે છે. ઓકે, તો સો ફર્સ્ટ, there are two ways of reporting what somebody says. So there are two way of reporting what somebody says means કે એવા બે પ્રકારો છે અથવા બે રીત છે જ્યારે આપણે એકબીજાને સંબોધીએ છીએ. what somebody says, direct speech મીન્સ કે પ્રત્યક્ષ, કે જ્યારે બે વ્યક્તિ સામે વાત કરતા હોય. એન્ડ ઇનડાયરેક્ટ, રિપોર્ટ કરવું, રિપોર્ટેડ સ્પીચ. ઓકે, કે જ્યારે કોઈ બે વ્યક્તિ તમારી સામે વાત કરતા હોય અને તમે થર્ડ પર્સન હો અને તમારી બાજુમાં કોઈ તમારો મિત્ર ઊભો હોય એ ફોર્થ પર્સન હોય, તો તમે તમારા મિત્રને જે સામે બે વ્યક્તિ વાતો કરી રહ્યા છે તેનું નેરેશન કરો. અથવા તમે ઊભા હતા ત્યારે બે વ્યક્તિ વાતો કરી રહ્યા હતા, એ બંને વ્યક્તિ જતા રહ્યા અને પછી તમારો મિત્ર આવે છે
અને તમે એ બે વ્યક્તિ વિશે જણાવો છો તેને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. A speaker's word can be reported in two ways. ઓકે, કે જે વ્યક્તિ સ્પીકર એટલે કે બોલનાર કે જે વ્યક્તિ બોલ્યો હોય છે એના શબ્દો બે રીતે વર્ણવવામાં આવે છે. જેમ કે ડાયરેક્ટ સ્પીચ, એક્ઝેક્ટ વર્ડ ઓફ સ્પીકર. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, ધ ટીચર સેડ ટુ રાજેશ, યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક. હવે તમારે અહીંયા માત્ર ધ્યાન એ આપવાનું છે કે વાક્ય આપેલું છે એ વાક્યની અંદર ધ ટીચર એ કોણ છે? સ્પીકર એટલે કે બોલનાર. રાજેશ કોણ છે? લિસનર એટલે કે સાંભળનાર. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? સેડ ટુ. સેડ ટુને એ શું છે? રિપોર્ટિંગ વર્બ. જો તમે નોટ્સ બનાવતા હોવ તો લખી નાખો, સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે. અને એના પછી જે ટીચર રાજેશને શું કહે છે? યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક. આ જે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું છે એને કહેવાય છે રિપોર્ટેડ સ્પીચ. ઓકે, તો આ ચાર ભાગ વાક્યમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ રિપોર્ટિંગ વર્બ છે. ઓકે, કેમ કે એ રિપોર્ટિંગ વર્બ જેવું આવ્યું હોય, જેમ કે ફ્યુચર ટેન્સમાં આવ્યું હોય, આ ભૂતકાળમાં છે, સેડ એ ભૂતકાળમાં છે, પાસ્ટ ટેન્સનું છે, પ્રેઝન્ટ ટેન્સનું આવ્યું જેમ કે સે ટુ, સેઝ ટુ. ફ્યુચર ટેન્સનું હોય તો વિલ એન્ડ સે, વિલ, સેઝ, શેલ, સેઝ. ઓકે, તો આ ચાર ભાગ વાક્યના તમારે યાદ રાખવાના છે. હવે આ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે કે શિક્ષકે રાજેશને કહ્યું યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક. હવે આ પણ તમારે ખાસ યાદ રાખવાનું કે રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે જે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું છે એ વાક્ય કયા કાળનું છે? તો કયો કાળ છે? યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક એ અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે. તો આપણે નિયમ આગળ શીખીશું પણ આ એક એક્ઝામ્પલ તરીકે છે. તો પૂર્ણ વર્તમાન કાળનું ચેન્જીસ એ પૂર્ણ ભૂતકાળમાં થાય છે. હવે વોટ ધ સ્પીકર હેઝ સેડ વિધાઉટ યુઝિંગ એક્ઝેક્ટ વર્ડ. હવે સ્પીકર જે બોલશે કે જે આપણે ઉપર શબ્દો ઉપયોગ કર્યા એની વગર, હવે શિક્ષકે રાજેશને કહ્યું એ વસ્તુ પતી ગઈ. હવે કોઈ ત્રીજો સ્ટુડન્ટ્સ એ કોઈ ચોથા સ્ટુડન્ટ્સને ઉપરની એક્શન પતી ગઈ એના પછી કહેશે તો કઈ રીતે કહેશે? જેમ કે ધ ટીચર ટોલ્ડ રાજેશ. હવે અહીંયા જો ફેરફાર શું થાય છે? સેડ ટુનું ટોલ્ડ થઈ જાય છે. પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, ક્યારે થાય? જ્યારે સેડ મીન્સ કે બોલનાર અને સાંભળનાર એટલે કે સ્પીકર અને લિસનર બંને આપ્યા હોય ત્યારે. એકલું સ્પીકર આપ્યું હોય તો સેડનું સેડ જ રહેશે. સો ધ ટીચર ટોલ્ડ રાજેશ અને કોમા કાઢી નાખીને ધેટ મૂકવાનું. હી હેડ. હવે હેડ છે પૂર્ણ ભૂતકાળ. હી અહીંયા એક આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે હી એ સર્વનામ છે. યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક, તો એનું શું આ વાક્ય બન્યું? હી હેડ કમ્પ્લીટેડ હિઝ વર્ક. ઓકે, તો અહીંયા યોર વર્કનું હિઝ વર્ક કરવામાં આવ્યું છે. ઓકે, પ્રોનાઉનના નિયમો આપણે આગળ ડિસ્કસ કરવાના જ છે. આ એક એક્ઝામ્પલ તરીકે વાક્યમાં હતું તો તમને ખબર પડી ગઈ હશે. વી મે ઓફન બી રિક્વાયર્ડ ટુ રિપોર્ટ વોટ વી હેવ હર્ડ એલ્સવેર. ઓકે, આપણે રિપોર્ટ કોને કહીએ છીએ? તો આપણે ક્યાંક સાંભળ્યું હોય અને પછી એનું નેરેશન ડિસ્કશન કરીએ ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં લેવામાં આવે છે. એટલે કે પરોક્ષ સંવાદ, કે જે સંવાદ બની ગયો છે અને તમારે એને નેરેટ કરવાનો છે. ધેર આર ટુ વેઝ ઓફ રિપોર્ટિંગ વોટ અનધર પર્સન હેઝ સેડ. ઓકે, આપણે જોઈ ગયા કે બે રીત છે એને પ્રેઝન્ટ કરવાની. વી કેન કોટ
ઓર પ્રોડ્યુસ ધ એકચ્યુઅલ વર્ડ બાય સ્પીકર. તો આ સ્પીકરના એકચ્યુઅલ વર્ડ છે. જેમ કે કમલી સેડ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ. હવે તમારે અહીંયા એ યાદ રાખવાનું, ફરીથી હું કહું છું, કમલી સ્પીકર છે, સેડ તો સેડ શું છે? રિપોર્ટિંગ વર્બ, ખાસ ધ્યાન રાખજો. અને અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય એ શું છે? રિપોર્ટેડ સ્પીચ. અને એ કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. તો કમાલીએ કહ્યું આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ. હું અત્યારે સ્કૂલ જઈ રહી છું. નાઉ આવ્યું એટલે ચાલુ વર્તમાન કાળ છે. પછી મોના સેડ વી શેલ હેવ ડન અવર વર્ક. વી શેલ હેવ ડન અવર વર્ક. તો કયો કાળ છે? થોડું ડિફિકલ્ટ છે. કાળ કયો છે? તો પૂર્ણ ભવિષ્ય કાળ છે. વી શેલ હેવ ડન અવર વર્ક. ઓકે, સો આ એક ડાયરેક્ટ કહે છે. ડાયરેક્ટ એ સ્પીચ છે. ધ રિપ્રોડક્શન ઓફ ધ એક્ઝેક્ટ વર્ડ ઓફ ધ સ્પીકર, એટલે કે જે સ્પીકર જે સમયે જે શબ્દો બોલે છે, રિપ્રોડક્શન એ પ્રોડ્યુસ એટલે કે ઉત્પાદન કરવું એટલે કે બોલવું, એને ડાયરેક્ટ સ્પીચ કહે છે. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બે વ્યક્તિ પ્રત્યક્ષ આમને સામને સામે વાતો કરે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. વી મે ઓલ્સો ગીવ એન એકાઉન્ટ ઓફ વોટ અનધર પર્સન હેઝ સેડ. અને પછી એ બંનેની વાતો આપણે કોઈ બીજા વ્યક્તિને કરીએ કે એ વ્યક્તિએ શું કહ્યું હતું. ઇન અધર વર્ડ, બીજા શબ્દોમાં કહીએ તો, વેન ધ મિનિંગ ઓફ સ્પીચ ઇઝ કન્વેડ ઇન ધ રિપોર્ટર્સ વર્ડ્સ, કે જ્યારે જે સ્પીચ છે એનો અર્થ એક રિપોર્ટરના શબ્દ દ્વારા કહેવામાં આવ્યું હોય ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. ઓકે, વેન વી યુઝ ડાયરેક્ટ સ્પીચ ઇન અવર રાઇટિંગ. હવે જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચ લખીએ ત્યારે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ધ એક્ઝેક્ટ વર્ડ્સ સ્પોકન મસ્ટ બી પુટ ઇનસાઇડ સ્પીચ માર્ક્સ, કે જે શબ્દ બોલાયેલા હોય છે, એટલે મેં તમને કહ્યું હતું શું કહેવાય એને? રિપોર્ટેડ સ્પીચ. તો એ શેની અંદર લખવામાં આવે છે? ડબલ ઇન્વર્ટેડ કોમા, એટલે કે અવતરણ ચિહ્નોમાં, ડબલ અવતરણ ચિહ્નોમાં લખવામાં આવે છે. બીજું, ધ ફર્સ્ટ સ્પોકન વર્ડ મસ્ટ બી હેવ અ કેપિટલ લેટર. ઓકે, એટલે તમે જે કોમાની અંદર લખો છો, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર, એનો ફર્સ્ટ વર્ડ જે શરૂ થતો હોય એ હંમેશા કેપિટલ જ હોય છે. આપણે સ્કૂલ લેવલથી આ શીખી ગયા છે. એન્ડ ત્રીજી વસ્તુ, વેન અ ન્યૂ સ્પીકર બિગિન્સ વી મસ્ટ સ્ટાર્ટ અ ન્યૂ લાઇન. ઓકે, કે જ્યારે કોઈ બીજું સ્પીકર બોલે છે ત્યારે આપણે નવી લાઇનમાં એટલે કે નીચે ન્યૂ લાઇન બનાવીને લખીએ છીએ, એની એ લાઇનમાં લખતા નથી. તો આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાનું. શું? પહેલું, ઇન્વર્ટેડ કોમામાં વસ્તુ હોય, મીન્સ જે વાક્ય હોય. બીજું, ફર્સ્ટ પર્સન મીન્સ કે ફર્સ્ટ જે વર્ડ હોય એ કેપિટલમાં હોય. એન્ડ ત્રીજું કે જો કોઈ નવો સ્પીકર બોલે તો એ નવી લાઇનથી ચાલુ થાય છે. જેમ કે અહીંયા કહે છે, ઇન ડાયરેક્ટ સ્પીચ વી યુઝ સ્પીકર્સ ઓન વર્ડ્સ. ઓકે, એક સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહેવું હોય તો ડાયરેક્ટ સ્પીચમાં સ્પીકરના પોતાના શબ્દો હોય છે. જેમ કે તમે સ્પીકર છો, તમે અને તમારી સિસ્ટર વાત કરી રહ્યા છો અને તમે તમારી સિસ્ટરને કહો છો, જેમ કે માય નેમ ઇઝ સાગર, ઓકે, એન્ડ માય સિસ્ટર નેમ ઇઝ માનસી. તો હું મારા સિસ્ટરને કહું કે સો સાગર સેડ ટુ માનસી યુ આર વેરી ક્લેવર. હવે અમે બંને જે વાત કરી રહ્યા છીએ એ ડાયરેક્ટ સ્પીચ છે, પ્રત્યક્ષ વાત છે. ઓકે, સો અમે હું મારા શબ્દો જ વાપરીશ. ઇન ટેક્સ્ટ વી પુટ સ્પીચ માર્ક્સ અરાઉન્ડ ધ વર્ડ સ્પોકન. ઓકે, અને ટેક્સ્ટ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે સ્પીચ માર્ક્સ અરાઉન્ડ ધ વર્ડ સ્પોકન એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ. સ્પીચ માર્ક્સ આર ઓલ્સો કોલ્ડ ઇન્વર્ટેડ કોમાસ. મેં હમણાં તમને કહ્યું કે એને શું કહેવાય? ઇન્વર્ટેડ કોમા. ઓકે, ડાયરેક્ટ સ્પીચ
સેઇંગ એક્ઝેક્ટલી વોટ સમવન હેઝ સેડ. આમ આપણે વાત થઈ ગઈ કે ડાયરેક્ટ સ્પીચ જે વ્યક્તિ બોલે છે એ સમટાઈમ કોલ્ડ, એને બીજું પણ કહેવામાં આવે છે કોટેડ સ્પીચ એટલે કે કોટેશન. આ તમને ખબર હશે કે ડબલ ઇન્વર્ટેડ કોમા અથવા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જે લખવામાં આવે એને કોટેશન કહેવામાં આવે છે. હિયર અ પર્સન સેઝ અપેર વિધિન કોટેશન માર્ક્સ. ઓકે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં એને બતાવવામાં આવે છે. જેમ કે નીચે એક્ઝામ્પલ આપેલું છે, આઈ એમ ગોઈંગ ટુ ધ સિનેમા, હી સેડ. ઓકે, આ બીજી રીતે પણ લખાય. પહેલાં રિપોર્ટેડ સ્પીચ આવે અને પછી રિપોર્ટિંગ વર્બ આવે. સો આઈ એમ ગોઈંગ ટુ સિનેમા, હી સેડ. ઓકે, સો અહીંયા આ રીતે પણ એટલે મીન્સ કે અહીંયા કહેવામાં શું માગે છે કે ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન દ્વારા જે ડાયરેક્ટ સ્પીચના વાક્યને દર્શાવવામાં આવે છે. જેમ કે હવે અહીંયા ડિફરન્ટ એક્ઝામ્પલ આપેલા છે. હી સેડ એટલે કે બાળક માટે કહે છે કે આઈ એમ પ્લેઇંગ. હી સેડ તેણે કહ્યું હું રમી રહ્યો છું. ઓકે, સી સેડ આઈ સેલ પેન્ટ. તેણીએ કહ્યું આઈ સેલ પેન્ટ મીન્સ પેન્ટ. હું પેન્ટ એટલે કે કલર કરીશ. જો એ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. હી સેડ આઈ હેવ ફિનિશ્ડ ધીસ એક્સરસાઇઝ. ઓકે, મેં મારી એક્સરસાઇઝ હમણાં જ પૂરી કરી. પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. જસ્ટ નાઉ નથી મૂક્યું પણ આપણે એવું બોલીએ છીએ. હવે આ બધા ડાયરેક્ટ સ્પીચના વાક્ય છે. ધ ઇન્સ્પેક્ટર સેડ આઈ એમ ગ્લેડ ટુ બી વિથ યુ નાવ. ઇન્સ્પેક્ટરે કહ્યું મને તમારી સાથે રહીને ખૂબ જ આનંદ થયો. ઓકે, અત્યારે તો એ પણ આમ વાક્ય છે ચાલુ વર્તમાનકાળનું પણ સાદા વર્તમાનકાળ જેવું વાક્ય છે, કેમ કે આની અંદર આઈએનજી તમને દેખાતું નથી. ઓકે, હવે આ બધા આપેલા વાક્ય ડાયરેક્ટ સ્પીચના છે. આઈ હેવ કોટ 3 ફિશ. ઓકે, એક ફિશરમેને કહ્યું તો આપણે કઈ રીતે કહીએ? ધ ફિશરમેન સેડ આઈ હેવ કોટ 3 ફિશ. પછી ધ ટિકિટ કલેક્ટર સેડ ધ ટ્રેન વિલ લીવ ઇન 10 minutes. ધ ગર્લ સેડ આઈ એમ અ ક્લેવર ગર્લ. A lady said, I know this type of angel. And a little boy said, I love ice cream. આ દરેક વાક્ય તમારે યાદ રાખવાના છે. આ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ એ આગળની સ્લાઇડમાં કરવામાં આવશે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ. Indirect speech or reported speech reports what a speaker said without using exact word. Okay, so indirect speech અથવા જે reported speech છે એ સ્પીચ ક્યારે કહેવામાં આવે છે કે જ્યારે જે સ્પીકર છે એ એના એક્ઝેક્ટ શબ્દોમાં કહેતો નથી પણ બીજા દ્વારા કહેવડાવે છે. ઓકે, મીન્સ કે એનો મિનિંગ એ છે કે એ હવે એ ડિસ્કશન પૂરી થઈ ગઈ છે, હવે કોઈ બીજો વ્યક્તિ આવીને એ વ્યક્તિની વાત કરશે. વેન વી રિપોર્ટ વોટ અનધર પર્સન હેઝ સેડ, કે જ્યારે આપણે રિપોર્ટ કરીએ છીએ કે બે વ્યક્તિ શું વાત કરી રહ્યા હતા, વી યુઝ્યુઅલી ડુ નોટ યુઝ સ્પીકર્સ એક્ઝેક્ટ વર્ડ. વાત સાચી, ત્યારે આપણે સ્પીકરે જે વાત કરેલી છે એ શબ્દનો ઉપયોગ નથી કરતા, એટલે કે ડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ નથી કરતા, પણ કઈ સ્પીચનો ઉપયોગ કરીએ છીએ? ઇનડાયરેક્ટ સ્પીચ. ધેરફોર એટલા માટે યુ નીડ ટુ લર્ન હાઉ ટુ ટ્રાન્સફોર્મ ડાયરેક્ટ સ્પીચ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચ. ઓકે, ઇન રિપોર્ટિંગ સ્પીચ ધ ટેન્સ યુઝ્યુઅલી ચેન્જ. હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાંથી ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જ્યારે રૂપાંતર થાય છે ત્યારે તેના નિયમો શું છે, શું બદલાવ આવે છે. જેમ કે પહેલો બદલાવ આવે છે ટેન્સ યુઝ્યુઅલી ચેન્જીસ. સામાન્ય રીતે ચેન્જીસ શેમાં થાય છે? જે ટેન્સ અને ટેન્સ પણ જે રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નમાં આપેલી જે સ્પીચ છે
એના અંદર જે ટેન્સ આપેલો છે એ વાક્યની અંદર ચેન્જ થાય છે. વી આર યુઝ્યુઅલી ટોકિંગ અબાઉટ અ ટાઈમ ઇન ધ પાસ્ટ. ઓકે, સામાન્ય રીતે જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય ફેરવીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે બે વ્યક્તિની ડિસ્કશન પતી ગઈ છે અને આપણે એ ડિસ્કશનને ફરીથી કહીએ છીએ એટલે આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ઇન ઇનડાયરેક્ટ સ્પીચ વી રિપોર્ટ વોટ વોઝ સેડ. ઓકે, અહીંયા આપણે ખબર પડી ગઈ કે શું કહેવાઈ ગયું છે એને આપણે રિપોર્ટ કરવાનું છે. વી ડુ નોટ યુઝ સ્પીચ માર્ક્સ, અને આની અંદર આપણે સ્પીચ માર્ક્સ એટલે ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા અથવા કોમા એવો કોઈ પણ યુઝ કરવાનો નથી. ઓકે, તો આપણું આજનું ફર્સ્ટ લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. આગળના લેક્ચરમાં આપણે નિયમો જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, એ કઈ રીતે બને, એના વાક્યો શું છે, ખાસ કરીને એના પાર્ટ્સ એટલે કે ભાગો, જેમ કે સ્પીકર, લિસનર, જે રિપોર્ટિંગ વર્બ છે કયું, સેડ એ ભૂતકાળનું છે, સેઝ એ વર્તમાનનું છે, સે અને સેસ જ્યારે વિલ સે અને શેલ સે એ ભવિષ્યકાળના છે. અને જે એના પછી કોમા કરીને ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે આપેલી હોય છે સ્પીચ, જે રિપોર્ટેડ સ્પીચ એ કોઈ પણ કાળમાં હોઈ શકે. સાદા વર્તમાન એ મીન્સ કે બારમાંથી કોઈ પણ કાળમાં આપેલું હોય, મોડલ ઓક્ઝિલરીમાં પણ આપેલી હોય. હવે એના જે આગળના નિયમો છે એ આપણે આવતીકાલના લેક્ચરમાં એટલે કે આપણા ફોલોવિંગ લેક્ચરમાં વાત કરીશું. ટીલ ધેટ એ સમય સુધી યુ હેવ ટુ રીડ અબાઉટ સમથિંગ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ફ્રોમ યોર ઓન એક્સપિરિયન્સ એન્ડ ફ્રોમ યોર ઓન ટેક્સ્ટ બુક ઇફ યુ હેવ. જો તમારી પાસે હોય તો તમે એની અંદરથી વાંચી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ ગુડ ટાઈમ ફોર યુ for reading. Okay, so thank you very much for your cooperation. I hope that you would read what I have discussed just now in this video lecture. Okay, so thank you very much once again.